નમસ્કાર. ચાલો આજે આપણે ખેડૂતો માટેની એક સરકારી જાહેરાતને બરાબર સમજીએ. એની અંદર શું છે, કઈ તક છુપાયેલી છે, એ બધું જ આજે આપણે ખોલીને જોવાના છીએ. હવે જુઓ, આવી જાહેરાતો તો આપણે બધે જોતા જોઈએ છે, બરાબર ને? ગામડાઓમાં, બજારોમાં, ઉપરથી તો એકદમ સીધું ને સાદું લાગે, પણ આજે આપણે આ જાહેરાતની એક વિગતને ઊંડાણપૂર્વક તપાસીશું અને જાણીશું કે આ તકનો ખરેખર લાભ લેવા માટે શું સમજવું જરૂરી છે. તો આખી વાતમાં જે સૌથી મોટી અને આકર્ષક બાબત છે, ચાલો એના પર આવીએ. મતલબ કે ટ્રેક્ટરની ખરીદી પર જે આર્થિક મદદ મળવાની છે એની વાત કરીએ. આ જાહેરાતનું મુખ્ય વચન શું છે? સૌ સીધી વાત છે. સરકાર ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા માટે આર્થિક રીતે મદદ કરી રહી છે. આનો હેતુ એ જ છે કે ખેતીમાં થોડું આધુનિકીકરણ આવે. પણ સવાલ એ છે કે મદદ એટલે કેટલી મદદ? હા, પૂરા 1 લાખ રૂપિયા સુધી. હવે આ રકમ નાની તો ન જ કહેવાય. કોઈ પણ ખેડૂત માટે આટલી મોટી ખરીદીમાં આ એક મોટો ટેકો બની શકે છે. પણ અહીંયા પેલો સુધી શબ્દ છે ને, એ બહુ જ અગત્યનો છે. આ વધુમાં વધુ મળનારી રકમ છે. સારું, મોટી રકમ તો સાંભળી લીધી, પણ હવે જે અગત્યની વાત છે એ સમજવાની છે કે આના નિયમો અને શરતો શું છે, કોને આ લાભ મળી શકે અને પૈસાની ગણતરી બરાબર કઈ રીતે થશે. કારણ કે અસલી ખેલ તો આ વિગતોમાં જ છે. એટલે એવું નથી કે કોઈ પણ ટ્રેક્ટર લઈ લો એટલે સહાય મળી જશે. ના, એના માટે પણ એક ખાસ ટેકનિકલ શરત છે. ટ્રેક્ટર 20થી 60 PTO હોર્સ પાવરનું હોવું જોઈએ. આનો સીધો મતલબ એ થાય કે સરકાર નાના અને મધ્યમ કદના ખેતરો માટે જે ટ્રેક્ટર વપરાય છે એના પર વધારે ધ્યાન આપી રહી છે. તો પછી સૌથી મોટો સવાલ કે પૈસા મળશે કેટલા? આખરે ખાતામાં કેટલી રકમ આવશે? આ ગણતરી કેવી રીતે થશે? આ સમજવું ખૂબ જ જરૂરી છે. જો અહીંયા ગણતરી એકદમ સ્પષ્ટ છે. સરકાર 2 વસ્તુ જોશે. એક, તમે જે ટ્રેક્ટર ખરીદ્યું છે એની કિંમતના 25% અને 2, સીધા 1 લાખ રૂપિયા. હવે આ બંનેમાંથી જે રકમ ઓછી હશે ને, બસ એટલી જ સહાય તમને મળશે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે ટ્રેક્ટર 3 લાખ રૂપિયાનું છે, તો એના 25% એટલે કે 75,000 રૂપિયા થયા. હવે 75,000 અને 1 લાખ, આ બેમાંથી ઓછું શું છે? 75,000. તો તમને 75,000ની સહાય મળશે. પણ જો ટ્રેક્ટર 5 લાખનું હોય તો એના 25% થયા 1,25,000. હવે આ 1 લાખ કરતાં વધી ગયા, એટલે નિયમ પ્રમાણે તમને વધુમાં વધુ 1 લાખ રૂપિયા જ મળશે. આ નિયમ સમજવો બહુ જ અગત્યનો છે. ચાલો, તો હવે માની લો કે આપણે અરજી કરવાનું નક્કી કરી લીધું છે અને બધી શરતોમાં બંધ બેસીએ છીએ. તો હવે કયા કાગળિયા ભેગા કરવા પડશે એની વાત કરીએ. લિસ્ટ બહુ લાંબુ નથી. મુખ્યત્વે 3 જ વસ્તુઓ છે. એક તો ઓળખ માટે આધાર કાર્ડ, બીજું બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક, જેથી પૈસા સીધા તમારા ખાતામાં જમા થઈ શકે, અને ત્રીજું 8નો ઉતારો, જે એ વાતનો પુરાવો છે કે અરજી કરનાર વ્યક્તિ ખેડૂત છે અને જમીન ધરાવે છે. એકદમ સીધું અને સરળ. અને હવે આવે છે સૌથી અગત્યની માહિતી. આખી પ્રક્રિયાનો છેલ્લો અને સૌથી નિર્ણાયક તબક્કો. અરજી કરવી ક્યાં અને ક્યાં સુધીમાં કરવી? સરનામું અને ફોન નંબર અહીં સ્પષ્ટ આપેલા છે. અરજી પાલીતાણામાં નાની પાણીયાળી ગામમાં શેત્રુંજી ડેમ પાસે આવેલા માસ્ટર કોમ્પ્યુટર પર કરવાની રહેશે. અને જો મનમાં કોઈ સવાલ હોય તો આ આપેલા નંબરો પર ફોન કરીને પૂછી પણ શકાય છે. બધું જ બરાબર હોય, પણ જો સમયસર અરજી કરવાનું ચૂકી જવાય તો? દરેક સરકારી યોજનાની એક છેલ્લી તારીખ હોય છે. તો આ તકને હાથમાંથી જવા ન દેવા માટે છેલ્લી તારીખ કઈ છે? બરાબર યાદ રાખી લેજો. 26 એપ્રિલ 2026. આ તારીખને ક્યાંક નોંધી લેજો, કારણ કે આ તારીખ પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં નહીં આવે, એટલે સમયસર કામ પતાવી દેવું ખૂબ જરૂરી છે. તો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ જ લાઈન પર પાછા આવીએ. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર. અને આ બધી વિગતો જોયા પછી એવું લાગે છે કે જો કોઈ ખેડૂત બધી શરતોમાં બંધ બેસતો હોય તો આ ખરેખર સારા સમાચાર છે. આ જાહેરાત એના વચનને પૂરી કરતી દેખાય છે. અને હા, આ વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક મોટો સવાલ મનમાં આવે છે કે માત્ર એક ટ્રેક્ટરની સબસિડીની વાત નથી, પણ આવી નાની યોજનાઓ ભેગી થઈને આપણા ખેતીવાડી ક્ષેત્ર પર, ખેડૂતોની આર્થિક સ્થિતિ પર અને આખા કૃષિ તંત્ર પર લાંબા ગાળે કેવી અને કેટલી અસર કરી શકે છે, આના પર વિચારવા જેવું ખરું. સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરો.